ભરેલા મરચાંનું શાક છે, બહુ સરસ બને છે। આજે આપણે લઈને આવ્યા છે ભરેલા મરચાંનું શાક બેસનથી ભરીને। આપણે અહીંયા મરચાં લીધા છે, આ તીખી મિરચી લીધી છે, આ બેસન લીધું છે। આપણે એમાં બેસનના લોટને આપણે તેલમાં શેકી લઈએ। તો આપણે આ તેલ લઈ લીધું છે તપેલીમાં, આપણે ધીમા ગેસે શેકવાનું છે દાળચીની। એકદમ શેકાઈ જાય, રાતો થઈ જાય પછી આપણે કાઢી લેવાનું। લોટ શેકાવા માંડે છે, સુગંધ બહુ સરસ આવે છે। લોટ શેકાઈ ગયો છે, આપણે નીચે ઉતારી લઈએ। હવે ઉતારી લીધું છે, આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે। આ રીતના શેકી લેવાનું। તો આપણે વાટકામાં લોટ આપણે એમાં કાઢી લીધો, આપણે એમાં નમક નાખી દઈએ। હળદર નાખી દઈએ, ધાણા જીરાનો પાવડર નાખી દઈએ। હવે આપણે એમાં પાણી નાખીને હલાવી નાખશું। આપણે આટલો લોટ કોરો રાખવાનો છે, આપણે મિક્સ કરી દઈશું। આ રીતના આપણે બધો લોટ મિક્સ કરી દીધો છે, બહુ ઢીલો કે બહુ કઠણ નહીં રાખવાનો, આ રીતનું રાખવાનું। હવે આપણે મરચાં ભરી દઈએ, લોટથી ભરી લીધા છે। આપણે અહીંયા તેલ તપેલીમાં મૂકી દીધું છે, આપણે મરચાં ફ્રાય કરી લઈએ પહેલાં। આપણે રાઈ નાખી દઈએ, નાખી દઈએ। આપણે એને ફ્રાય થવા દઈએ, આપણે ફેરવી નાખીએ બધું। આપણા મરચાં ફ્રાય થઈ ગયા છે, આપણે કાઢી લેવું। આપણે કાપેલી તીખી મરચી નાખી દઈએ, આપણે લોટ રાખ્યો તો એ નાખી દઈએ। આપણે ફ્રાય કરેલા મરચાં છે એ આપણે નાખી દઈએ। આપણે થોડુંક ખાલી પાણી નાખી દઈએ।
આને આપણે ઢાંકી દઉં. તો આપણે ઢાંકણ ખોલી નાખ્યું છે. આપણું શાક ભરેલા મરચાંનું સરસ બની ગયું છે. તો શું મસ્ત બોલ લાગે છે. અને આપણે નીચે ઉતારી લઈએ. હવે આ રીતના બની ગયું છે બહુ સરસ. અહીંયા આપણે લોટ બાંધી લીધો તો આપણે રવો લઈ લઈએ. આપણે પરોઠું બનાવી નાખીએ. તો આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે. આપણા પરોઠા અને ભરેલ મરચાંનું શાક તૈયાર થઈ ગયું છે. આ રીતના બનાવીને ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. તમારું આ શાક ભરેલ મરચાંનું કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.